વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ગાયત્રીબેન મહિડાના અધ્યક્ષસ્થાને મળી હતી। સભાની શરૂઆતમાં પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા મૃતકો અને પૂર્વ ચીફ મિનિસ્ટર વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વર્ષ 2025-26 સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના અને નવીન આયોજન માટે સર્વસંમતિથી 20 જેટલા કામો પૈકી સિંચાઈના, શિક્ષણના, ડેટા સેન્ટર, પીએસસી સેન્ટરની સુવિધાઓ જેવા કામો મંજૂર કરાયા। ખાસ તો જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી। ખાસ અમારું મહત્ત્વ શિક્ષણ અને આરોગ્ય ઉપર હતું કે જિલ્લા પંચાયત સંચાલિત જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં શિક્ષકો 512 શિક્ષકોની ઘટ છે અને એક સ્કૂલોમાં જે ઓરડાઓ જર્જરિત થઈ ગયા છે, શૌચાલયોની વ્યવસ્થા નથી। એ જ રીતે આંગણવાડીઓ પણ જર્જરિત થઈ ગઈ છે, બાળકો વરસાદમાં બેસે છે અને ખાસ કરીને જે સિંચાઈ વિભાગના કાંસ છે એ કાંસની સાફ સફાઈ થઈ નથી। એ કાંસની પાછળ 15-17 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે। એ કાંસનું સાફ સફાઈ જૂન મહિનામાં શરૂ કરવામાં આવે છે અને એક જ અઠવાડિયામાં વરસાદ પડવાનું શરૂ થાય છે અને કાંસની સાફ સફાઈ થતી ન હોય એટલે એવા જે કાંસ છે એમાં મેં રૂબરૂ પણ મુલાકાત લીધેલી છે। એ જે કાંસ સાફ સફાઈ થઈ નથી એવા જે ઇરજદારો છે એના બિલ અટકાવવા જોઈએ અને ખાસ કરીને જે રસ્તાઓ જે છે ખૂબ ખાડાઓ પડી ગયા જિલ્લામાં એના માટે પણ એક આયોજન કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખાડા પૂર્ણ કરવામાં આવે અને જેથી કારણે વરસાદના કારણે જે રાહતદારીઓને નુકસાન ન થાય, તેઓને પડી ન જાય એ માટેની તાત્કાલિક ધોરણે ખાડા પૂરાય એ અમે આયોજન કરવાનું જણાવેલું છે।